તો મિત્રો અત્યારે બગદાણા ધામનું રસોડું છે તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો। હું છું તમારો ગોવિંદ અને વિડીયો સાથે તમે જોડા રહેજો મિત્રો। અત્યારે તમે શાકભાજીમાં જોઈ રહ્યા છો જે રીંગણા છે અને બટેકા અને આ છે ગુલાબી રીંગણા, આ છે શીવડા અને કોબી। તો મિત્રો આ જે શાકભાજી આવી છે આનાથી ડબલ હજી આવવાની બાકી છે મિત્રો। અને આ છે ઘઉંના કટા જે અત્યારે રોટલી બની રહી છે મિત્રો। એકદમ શાંતિ છે મિત્રો, ગમે તે કામ કરો તો તમને શાંતિ જોવા મળશે। આ છે રોટલી અત્યારે થઈ રહી છે મિત્રો। તો અહીં ગામના જે સેવા ભાવિક મંડળો આવે છે અને આ જે બગદાણા ધામનું રસોડું છે જે આખા વિશ્વમાં પહેલો નંબર જે આ બગદાણા ધામનું રસોડું છે ત્યાં આવે છે। આખા વિશ્વમાં છે તમને આના જેવું રસોડું છે ક્યાંય નહીં જોવા મળે મિત્રો। આપણા ઘરમાં પણ ગેસ આવી ગયો છે મિત્રો, એના પર આપણે જમતા હશું, પણ મિત્રો આ બધું જે ગેસ પર નથી બનતું, આ જે બધું છે એ બર્તન પર થાય છે, એટલે જે આ બધું જે જમવાનું છે સ્વાદિષ્ટ બને છે મિત્રો। તો આ વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કમેન્ટમાં જય બજરંગદાસ બાપાનું નામ લખવાનું ના ભૂલતા। તો તમે લોકો જોઈ રહ્યા છો ત્યારે રોટલી છે બર્તન પર થઈ રહી છે। આ છે રીંગણા જે શાક માટે તૈયાર થઈ ગયા છે અને આજ એટલા બધા લોકો છે સેવા કરી રહ્યા છે મિત્રો। તો આના પર જે દાળ થાય છે 4 થી 5 લોકો જે દાળ હલાવે છે અને દાળ ભાત શાક છે આના પર કરવામાં આવે છે મિત્રો। તો આવા તમને બગદાણામાં જે આ બધું જોવા મળશે મિત્રો। તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો। જય બજરંગદાસ બાપા।